ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે પૂર ઝડપે આવી રહેલ કાર ચાલકે પાર્કિંગ કરેલ કારને અથાડતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી। વડોદરા શહેરમાં 13મી માર્ચ હોળીના દિવસે રક્ષિત ચોરસિયાએ કરેલ અકસ્માત બાદ શહેરમાં અકસ્માતો અટકવાનું નામ જ નથી લઈ રહ્યા। રોજ કોઈને કોઈ વિસ્તારમાં અકસ્માત બનતા કોઈ ઈજાગ્રસ્ત કે દુઃખદ મૃત્યુના સમાચારો સામે આવી રહ્યા છે, જેમાં વાહન ચાલક દારૂના નશામાં હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે પોલીસની દારૂબંધીની કડક વાતોની પોલ પણ ખુલી રહી છે। વડોદરા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી પણ લાગેલા છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ધારિત ગતિથી વધુ ગતિએ વાહન દોડાવનાર સામે કાર્યવાહી થાય તે જરૂરી છે, પણ આવી કામગીરી પણ થતી નથી અને અકસ્માતો અંકુશમાં આવવાના સ્થાને વધી રહ્યા છે। શહેરમાં ગોત્રી વિસ્તારમાં ગઈકાલે રાત્રિના ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલ કારે રસ્તામાં પાર્ક કરેલી એક કારને પાછળથી ટક્કર મારી હતી। ત્યારબાદ કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતના પગલે લોકો એકત્ર થયા હતા। અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે। કાર ચાલક નશામાં હોવાનું પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો હતો। બીજી તરફ કાર ચાલક સાથેની મહિલા દ્વારા બેજવાબદાર જવાબ આપવામાં આવ્યો હતો। અકસ્માતની જાણ થતાં ગોત્રી પોલીસે ઘટના સ્થળે આવી કાર ચાલક રણજીત ચૌધરીની પૂછપરછ કરી હતી અને તેણે દારૂનો નશો કર્યો છે કે કેમ તેની તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવડાવવા માટે તજવીજ કરી હતી। ઉલ્લેખનીય છે કે શહેરમાં અડધો રસ્તો રોકી કેટલાક વાહન ચાલકો પોતાના વાહનો પાર્ક કરી દેતા હોય છે, તેવામાં રાત્રિના સમયે આ પાર્ક કરેલ વાહનો પણ અકસ્માતનું કારણ પુરવાર થઈ શકે છે। ત્યારે વડોદરા ટ્રાફિક પોલીસે અકસ્માતો પર નિયંત્રણ મેળવવા માટે માત્ર દંડની કાર્યવાહી નહીં પણ આયોજનપૂર્વક ઠોસ કામગીરી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે।